બધાને મજામાં ને? તો જો આજે હે હું કારખાનાની મુલાકાતે આવી કે જે રેખાબેન છે તો એ બધો જે કાપડનો સામાન લઈ આવે તો એ ડાયરેક્ટ કારખાનામાંથી લઈ આવે. તો હે ને મારે જાણવું હતું નવું કે કારખાનામાં કઈ રીતે કાપડ બને ને કઈ રીતે સાડીઓ બને ને એમાં કઈ રીતે પ્રિન્ટ કરે ને, એટલે હે ને હું કારખાનાની મુલાકાત લેવા આવી રૂબરૂ. એટલે હે ને મને આમાંથી ઘણું બધું જાણવા જેવું મળે. તો હાલો આપણે જોઈએ કે કારખાનામાં કાપડ કઈ રીતે પ્રિન્ટ થાય. જો આ લાઈવ કારખાનું હે અને જ્યાં બધી સાડીઓ ને કાપડ ને જે હે એ પ્રિન્ટ થાય. જો આ હે ને અલગ જ રીતે પ્રિન્ટ કરવામાં આવે. જો આ બધી આ પ્રિન્ટ કરે, આ બધી ઝીણી ઝીણી ડિઝાઇન આમાં બધું પ્રિન્ટ કરે ને સારું છે. હું અહીંયા મને જાણવા તો મળ્યું નવું. મેં હે ને અમારી બુકમાં બધું હે ને જોયું હોય, જાણ્યું હોય કે હે ને કાપડને પ્રિન્ટ કરવામાં આવે ને એમાં કલર લગાડવામાં આવે, પણ કોઈ દી જોયું નથી ને આજે મેં એ જોઈ લીધું. સારું છે, મને તો અહીં બહુ જ મજા આવી. સારું છે, મેં જોઈ લીધું, મને જાણવા મળ્યું નવું. હાલો મારે બધા જો હવે આ હે ને આ બધા જે કાપડ બની ગયા ને અહીંયા બધા અલગ અલગ પ્રકારના કાપડ છે. ડ્રેસો ને બધા ભરેલા, આ બધા વર્ક કરેલા. અહીંયા બધા અલગ અલગ કોટનના અને રેયોનના અને બાટિકના અને અલગ અલગ વેરાયટી હોય ડ્રેસોમાં. બાયું પહેરતી હોય એટલે એને ખબર હોય કાપડ કેવા અલગ અલગ પ્રકારના આવે. જો પછી એક જ ડિઝાઇનના અલગ હતા. આપણે કારખાનામાં જોઈએ ને એક જ ડિઝાઇનના કેટલા બધા હતા, એવી આવી રીતે જો એક જ ડિઝાઇન પણ સાઇઝ અલગ અલગ હોય એવી રીતે. જો આ બધું જે બાકી છે જે આને હકેલ છે પછી મસ્ત પેક કરશે અને પછી વેચશે. જે માલ છે હજી કટિંગમાં છે, પછી આને સરખો કરશે ને પછી આપણા પાસે આવે આ કાપડ. આ બધા ડ્રેસ શ્રી કૃપા સાડી એન્ડ અને ડ્રેસ મટીરિયલ્સમાં એ જે ગ્રીન સિટી 2 માં 52 બ્લોકની સામે છે ત્યાં નવો માલ આવી ગયો છે. તો અગાઉના વિડીયોમાં મેં જે તમને કારખાનાની મુલાકાત લેવડાવી હતી ત્યાંથી આજે પાર્સલ આવ્યું છે કપડાનું. તો હાલો આપણે જોઈએ કે હેને કઈ પેટર્નના હેને કેવો માલ આપણે આવ્યો છે. તો હાલો આપણે ખોલીને જોઈએ. આ બધો નવીન માલ આવ્યો અને કલર એકદમ મસ્ત છે. બધા એવા મસ્ત મને ગમે એવા જ છે. હું તો ડ્રેસ પહેરતી નથી, મેં તો હું લઈ લઉં. મોટી થઈ ત્યારે ડ્રેસ લઈ લે. બધા કાપડ એકદમ સારા છે. તો જો હવે આ બાટિકના છે ડ્રેસો કે જે આ રિયોન બાટિક છે. હવે આપણે જોઈએ કે કેવા છે. જો આ બ્રાઉન અને આ કલર છે. જો હવે આ બાટિક છે રિયોન બાટિક. હવે આપણે જોઈએ કે એ ડ્રેસો કેવા ડિઝાઇન વાળા આવ્યા. તો જો હવે આ ડ્રેસ કે જે બ્રાઉન અને રેડ કલરનો, આની ડિઝાઇન એકદમ મસ્ત છે. અને જો આ ડિઝાઇન તો મને બહુ જ નહીં ગમી, કારણ કે આનો કલર એકદમ મસ્ત અને આની ડિઝાઇન એકદમ મસ્ત છે.
જો એકદમ મસ્ત. પછી આ બ્લુ અને રેડ કલર, જો આ બ્લુ અને રેડ કલર, આની ડિઝાઇન એકદમ મસ્ત છે. અને પાછી ડિઝાઇન એકદમ અલગ અલગ. જો આ ગ્રીન અને બ્રાઉન કલર જેવી. હું તમને એકાદો ખોલીને દેખાડું તો તમને હું વધારે ખબર પડે. તો જો આ એવી મસ્ત કાપડ, કલર તો સારો હે, પાછો હે ને આનો કાપડ એકદમ મસ્ત હે. જો હવે આ રેડ કલરની હે, લાલ કલરની, એ સલવાર હે. પછી આ ગ્રીન કલરને કુર્તી હે અને આ ઓઢણી હે. હું તમને દેખાડું કે આ ઓઢણી કેવડી મોટી હે. આપણે ખોલીને પણ જોઈએ. આ જે ઓઢણી હે એ ગ્રીન અને રેડ મિક્સ કલરની હે અને એકદમ મોટી હે. મને તો ઓઢણી બહુ જ ની ગમી. હવે હું બીજા આવા અલગ અલગ ડિઝાઇન ના અલગ અલગ પેટર્ન ના કાપડ દેખાડું. તો જો આ ઈજ કાપડ હે રેયોન બાટિક, પણ ડિઝાઇન ખાલી અલગ અલગ છે. આપણે અલગ અલગ ડિઝાઇન. જો આ કલર એકદમ મસ્ત છે. ડિઝાઇન બધી એકદમ લેટેસ્ટ અને એકદમ મસ્ત. આ પણ આપણે ખોલીને જોઈએ. અને આમાં એમ જ જો આ લાલ કલરની હે ઈ સલવાર હે, આ ગ્રીન કલરની ઈ કુર્તી હે અને આ ઓઢણી એટલે ચુંદડી હે. અને આ જે આખો ડ્રેસ છે ઈ 3 કલરમાં હે. તમને ફોટામાં દેખાતું ઈ જ પ્રમાણે. જો ડિઝાઇન બધી એકદમ લેટેસ્ટ અને એકદમ મસ્ત. હવે છે આ 2 કલર. હવે જો આ પણ મસ્ત કલર એકદમ. અને આ કોફી કલર. હવે આ કોટન એમ્બ્રોઇડરી વાળા એટલે કે વર્ક વાળા ડ્રેસ છે આપણે ખોલીને જોઈએ. જો આ અલગ અલગ ડિઝાઇન ના હે ને અલગ અલગ કલર ને એકદમ મસ્ત ડ્રેસ હે. આપણે હાલો હવે એકાદા ખોલીને જોઈએ. જો બધાય કલર અને બધી ડિઝાઇન અલગ અલગ હે. હાલો તો આપણે એકાદા ખોલીને જોઈએ. જો આ એકદમ એમ્બ્રોઇડરી અને વર્ક વાળા કાપડ. અને આ જો એની ઓઢણી. હાલો આપણે જોઈએ કેવડી છે. જો આની ઓઢણી હે. આની ઓઢણી એકદમ મસ્ત હે. હું જે ડ્રેસ ખોલીને જોઉં ને એની ઓઢણી એકદમ મસ્ત હોય. મને તો હે ને મને એમ થાય ડ્રેસ ન લઉં પણ બધાયની હે ને ઓઢણી લઈ લઉં. હવે આ જો આ સલવાર હે અને જો આ નીચે એવો પટ્ટો આવે. ઓઢણી આખી સિમ્પલ પણ નીચે એક પટ્ટો આવે.
અને આ સલવાર ડ્રેસ ખોલીને બતાવ દે બોર્ડર બ્લેક કલર જો હવે આ જે ચુંદડી છે એની બોર્ડર છે જો એકદમ આ જે ઉપરની જે કુર્તી છે એવી આની બોર્ડર છે એટલે એકદમ મસ્ત લાગે અને હવે જો આ હે ને આ ડ્રેસ આપણે ખોલ્યો તો એમાં બ્લેક સલવાર ને બ્લેક ઓઢણી નીકળી તો હવે આ ખોલીએ છીએ એમાં આપણે કેવું નીકળે ચાલો આપણે જોઈએ તો આ પીરામાં કેવું નીકળે તો હવે આમાં પીળા કલરની ઓઢણી અને પીળા કલરની સલવાર નીકળી હવે જો આમાં બોર્ડર એવી રીતે છે ઉપરની જે કુર્તી હતી એવી જ રીતે આખી ચુંદડી આખી પ્લેન પણ નીચેની બોર્ડર છે ને આ જે ઉપરની કુર્તીનું જેવું કાપડ હોય ને એવું જ મને તો ઓઢણી બહુ જ નહીં ગમે જો એકદમ મસ્ત અને લાંબી પણ આપણે હવે જોઈએ આ ચુંદડીઓ બધી ઓઢણીઓ તો મારા માપની જ છે હો હું તો એને મન તો ઓઢણીનો બહુ જ નો શોખ મને ઓઢણી આ બીજા ડ્રેસું છે અને જો આ બાટિક જ છે પણ આ રેયોન હે ને રેયોન નહીં પણ ઓલા હતા એ રેયોન હતા પણ આ સિલ્ક બાટિક છે અને એકદમ હે ને વર્ક વાળા અને આના કલર એકદમ મસ્ત છે તમે જે પેલા બાટિક જોયા હતા એ બાટિકમાં હે ને બે કલર આવતા હતા પણ આ હે ને સિંગલ કલર રહે છે આની જો આના હે ને સલવાર પણ આ એક જ કલરની ઈ જ કલરની જેમ કે આ હે તો એમાં ગુલાબી કલરની સલવાર ગુલાબી કલરની ઓઢણી અને હે ને ગુલાબી કલરની છે ને કુર્તી આવશે ને આ બાટિક જ છે ને આમાં 8 પીસ લઈ આવ્યા હતા અને હે ને અમે હું જે કારખાનામાં ગઈ હતી જોવા તો ત્યાં આ હે ને જે પેટર્ન હતી ને ચાલુ હતી કારણ કે હું ગઈ એટલે મને ખબર હતી એટલે આ જે હે ને નવી પેટર્ન હે આ જે ત્યાં બનતી હતી અને જો આ બધા અલગ અલગ કલર એકદમ મસ્ત ગમી જાય એવા જોવા આ બ્લુ કલર આમાં 8 કલર આવે અલગ અલગ પ્રકારના અને ડિઝાઇન પણ એકદમ અલગ હવે જો આ ડ્રેસું હે પણ આ વર્ક વાળા ડ્રેસું છે જો તો હવે હાલો આપણે જો ડ્રેસું તો હવે બધા જોઈ લીધા હવે આપણે થોડીક હે ને સાડીઓ જોઈ લઈએ હાલો જે આપણે જોઈએ હવે જો આ સાડીઓનું પણ પાર્સલ આવ્યું તો આપણે એ જોઈ લઈએ સાડી એકદમ મસ્ત હો તો જો હવે સાડી છે અને આ જે પેટર્ન તમે જોવો હો એ નવી પેટર્ન હે સિલ્ક પટ્ટાની અને આ પણ હે ને હજે બનતી હતી જ અને આ પણ હે ને તમે આવી ડિઝાઇન હે ને માર્કેટમાં ક્યાંય નહીં જોવા મળે અને આ એકદમ નવી અને લેટેસ્ટ માલ છે હવે આપણે ખોલીને જોઈએ આમાં ચાર કલર આવે જો અલગ અલગ પ્રકારના આ 4 કલર છે એમાંથી આપણે એક ખોલીને તો હવે જો આ ખોલીને આપણે જોઈએ તો જો આ સાડી છે અને એકદમ મસ્ત અને જો અહીંયા નીચે છે ને વર્ક કરેલું છે એકદમ મસ્ત અને જોવો આ સાડી છે એ સિલ્ક પટ્ટાની અને એનું જે આ બ્લાઉઝ છે એકદમ સિલ્કનું અને એકદમ સોફ્ટ કાપડ જો આ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે આવી ગયું જોવા
અને આ પણ અહીંયા પણ એકદમ મસ્ત વર્ક હે અને આ એકદમ લેટેસ્ટ માલ. અને જો આ લટકણિયા અને જો મેં તમને બતાવી એટલે ખોલીને હાડી એમાં 4 કલર છે અલગ અલગ પ્રકારના. જો આ 4 કલર. હવે આપણે બીજી સાડી જોઈએ હાલો. જો હવે આ હાડી આ પણ એકદમ લેટેસ્ટ છે અને આમાં પણ 4 કલર છે અલગ અલગ પ્રકારના અને એકદમ મસ્ત. તો હવે આપણે એકાથી ખોલીને જોઈએ. તો જો આ હાડી અને આ એકદમ મસ્ત છે. ખોલવાનું તો તે ખોલતી નથી. ખોલીને દેખાડ રાખે. કતર બતર કોને ખોલે તો આને શું કહેવાય? હવે જો આ વિચિત્ર જરી બોર્ડરની હાડી છે અને આ પણ એકદમ મસ્ત કાપડ અને આમાંય 4 કલર છે અલગ અલગ પ્રકારના. અને જો આની બોર્ડર અને એકદમ મસ્ત હું તમને ખોલીને દેખાડું. અને જો હવે જો આ બ્લાઉઝ છે આ જે હાડી છે એનું અને આ પાલવ છે. જો આખો અને જો આ જે નીચેની જરી બોર્ડર એકદમ મસ્ત અને જો આ કેવી મસ્ત છે બોર્ડર. અલગ અલગ પ્રકાર હે ને અલગ અલગ પ્રકારના ફૂલ ને જરી બોર્ડર. હાડી અને હે ને જો હાડી અને બધા ડ્રેસ મટીરિયલ્સ એકદમ સારા હતા અને હજે પણ હે મલકના જો હજી તો ઘણા બધા પાર્સલ પડ્યા. હવે વિડિયો લાંબો થઈ જાય એટલે હે ને હું તમને એટલા ડ્રેસો અને સાડીઓ બતાવ્યા અને જો જે હે ને પાછા જે નવા ડ્રેસો આવશે એનો હું બીજો વિડિયો મૂકીશ. અને જો તમારે આ હાડીઓનું બધું લેવું હોય તો વ્યાજબી ભાવે તમને અહીંયા મળશે ગ્રીન સિટી 2 માં રાણાવાવમાં શ્રી કૃપા સાડી એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. તો તમે બધે આવજો. બાય.